વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક અતિશય અલૌકિક અને હૃદયને સ્પર્શી જાય ને તેવા વિષય પર સત્સંગ કરવાના છીએ. ઘણીવાર આપણા જીવનમાં બધું જ હોય છે. સુંદર ઘર હોય, પ્રેમાળ સંતાનો હોય, ધન દોલત હોય અને સમાજમાં પ્રતિષ્ઠા પણ હોય, છતાં પણ હૃદયના કોઈ ખૂણે એક ખાલીપો વર્તાય છે. ધ્યાન આપજો, બધું હોવા છતાં હૃદયના કોઈ ખૂણે એક ખાલીપો વર્તાય છે. બધું જ સારું હોવા છતાં કોઈ અગમ્ય કારણે હૃદય વારંવાર રડ્યા કરતું હોય છે. આપણને સમજાય નહીં કે આ રડવાનું કારણ શું છે. તો એનું સાચું કારણ એ છે કે બધી સુખ સાહેબી હોવા છતાં આપણું હૃદય પ્રભુની કૃપાનો સાક્ષાત અનુભવ નથી કરી શકતો ને. આ જીવ પરમાત્માથી વિખૂટો પડ્યો છે, એટલે આ સંસારના ભૌતિક સુખો તેને તૃપ્તિ આપી શકતા નથી. જ્યારે આવું થાય છે ત્યારે સમજવું કે હવે શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરીને એમના શરણે જવાની જરૂર છે. કારણ કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. શ્રી યમુનાજી અતિશય કૃપાળુ છે, પરમ કૃપાળુ છે. જે ક્ષણે જીવ વ્યાકુળ થઈને એમને પોકારે છે ને ત્યારે શ્રી યમુનાજી તરત જ તેની વિનંતી સાંભળી લે છે. એટલે જ કહેવાય છે ને કે વિનતી કરત તુરત સુન લીની, ભઈ મોપે દયાલ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. શ્રી યમુનાજીના ગુણગાનમાં યમુનાષ્ટક કરીએ, યમુના અષ્ટપદી કરીએ, શ્રી યમુના વિજ્ઞપ્તિ કરીએ કે શ્રી યમુનાજીના 41 પદ કરીએ, શ્રી યમુના સહસ્ત્રનામાવલી કરીએ, શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ, કોઈ પણ ગુણગાન કરીએ ને ત્યાં તો રોમ રોમ પુલકિત થવાનો આપણને અનુભવ થાય છે. શ્રી યમુનાજીની કૃપાનો સાક્ષાત અનુભવ થાય છે. શ્રી યમુનાજીના આપણે દર્શન કરીએ છીએ ત્યારે શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે નિરખીએ છીએ. તો શું શ્રી યમુનાજીના સ્વરૂપને નિરખતા આપને ક્યારેય એવો પ્રશ્ન થાય છે ખરી કે શ્રી યમુનાજીના હસ્તમાં 3 કમળ રહેલા છે, તે પણ અલગ અલગ પ્રકારના છે. એક બીડેલું કમળ છે, એક અર્ધ બીડેલું છે અને એક ખીલેલું છે. તો તેની ભાવના શું છે? શું આપણે દર્શન કરતા સમયે આવો વિચાર આવે છે ખરી? જો આપના મનમાં પણ આ પ્રશ્ન હોય ને તો આજનો સત્સંગ આપના માટે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન કરીએ તો શ્રી યમુનાજીના પ્રાચીન ચિત્રજીમાં પણ આપણે એક અદ્ભુત દર્શન થાય છે કે શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં 3 કમળ શોભી રહ્યા છે. આ કોઈ સામાન્ય કમળ નથી, પણ પુષ્ટિ માર્ગમાં આ 3 કમળ પાછળ ખૂબ જ ગૂઢ અને સુંદર ભાવના છુપાયેલી છે. શ્રી યમુનાજી આ 3 કમળ દ્વારા સંસારના 3 જુદા જુદા અવસ્થાવાળા ભક્તોને પોતાના હસ્તમાં ધારણ કરે છે, ત્રિવિધ તાપ દૂર કરે છે. આ કમળ એટલે બીજું કોઈ નહીં પણ આપણી ભક્તિની અલગ અલગ અવસ્થાઓ છે. તો ચાલો આ 3 કમળના સ્વરૂપને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. પ્રથમ કમળ, જે કમળની કળી છે, એ નૂતન જીવ છે. શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં જે પહેલું કમળ છે ને તે હજુ કળી સ્વરૂપે છે, એટલે કે હજી તે ખીલ્યું નથી. એ કોનું પ્રતીક છે? તો આ કમળની કળી એવા નવા જીવોનું પ્રતીક છે જેમણે હજુ હમણાં જ પ્રભુનો આશ્રય લીધો છે, પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કર્યો છે. આ ભક્તિની અવસ્થા છે, જેમણે ભક્તિના માર્ગમાં હજુ પહેલો જ પગ મૂક્યો છે, જેમણે નામ દીક્ષા લીધી છે કે શરણાગતિ સ્વીકારી છે. તેમના હૃદયમાં ભક્તિનું બીજ હમણાં જ રોપાયું છે. શ્રી યમુનાજીની કૃપા આ જીવો પર અતિશય છે
આ જીવો સંસારની મોહમાયામાંથી બહાર નીકળી પ્રભુ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છે. શ્રી યમુનાજી આ નાજુક કડી જેવા જીવોને પણ પોતાના શ્રીહસ્તમાં સ્થાન આપે છે, જેથી સંસારના પવનના ઝોકા આ ભક્તિના બીજને કરમાવી ન નાખે. આ સંસારના પવનના ઝોકા એટલે શું? તો સંસારમાં આપણને જે આધિભૌતિક બાધાઓ આવે છે, તકલીફો આવે છે, એ તકલીફોમાંથી પણ શ્રી યમુનાજી આપણને પાર પાડે છે, આપણને માર્ગદર્શન કરે છે કે હવે તો આ રસ્તે જા કે જેના કારણે તને પ્રભુની પ્રાપ્તિ જલ્દી થાય. એવી જ રીતે શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં બીજું કમળ છે, જે અર્ધ ખીલેલું કમળ છે. એ સાધક જીવનું પ્રતીક છે. શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં રહેલા બીજા કમળ તરફ દ્રષ્ટિ કરીએ ને તો તે અડધું ખીલેલું છે. એ કોનું પ્રતીક છે? આ એવા જીવોનું પ્રતીક છે કે જેઓ ભક્તિ માર્ગમાં થોડાક આગળ વધ્યા છે, જેમને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગ્યો છે, જેમણે મંદિરમાં કે ઘરમાં સેવા સ્મરણ શરૂ કર્યું છે. આ ભક્તિની અવસ્થા છે. આ જીવની ભક્તિ હવે ધરતી પરથી ઊંચી ઉઠીને આકાશ તરફ એટલે કે પ્રભુ તરફ ગતિ કરી રહી છે. તેના હૃદયમાં ભગવત ભાવ સ્થિર થઈ રહ્યો છે. હાલત થોડી કાચી છે, પણ હા, આ જીવની અવસ્થા હજી થોડી કાચી છે. ક્યારેક સંસાર આકર્ષે છે તો ક્યારેક પ્રભુ યાદ આવે છે. સુખ આવે તો છકી જાય અને દુઃખ આવે તો રડી પડે. હજી સંપૂર્ણ શ્રદ્ધા પાકી નથી થઈ. શ્રી યમુનાજીની અનેરી કૃપા છે. શ્રી યમુનાજી આવા અર્ધ ખીલેલા કમલ જેવા જીવોને પંપાડે છે, તેમને હિંમત આપે છે અને તેમની ભક્તિ પુખ્ત બને તે માટે પોતાની કૃપારૂપી જળનું સિંચન કરે છે. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં જે તૃતીય કમળ છે, જે પૂર્ણ વિકસિત કમળ છે, એ સિદ્ધ જીવનું પ્રતીક છે. શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં શોભતું આ ત્રીજું કમળ જે સંપૂર્ણ ખીલેલો અને સુગંધિત છે, એ કોનું પ્રતીક છે? આ એવા પરમ ભગવદીય અને દ્રષ્ટા જીવોનું પ્રતીક છે, જેમણે ભક્તિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. ભક્તિની અવસ્થા આ જીવને પ્રભુમાં અનન્ય પ્રેમ છે, અતૂટ આસક્તિ છે અને દ્રઢ શ્રદ્ધા છે. સંસારનું કોઈ પણ સુખ કે દુઃખ તેને ડગાવી શકતું નથી. તેનું હૃદય 24 કલાક શ્રી યમુનાજીના ચરણોમાં જ લીન રહે છે. શ્રી યમુનાજીની કૃપાનો તે જીવ અનેરો અનુભવ કરે છે. આ કમળ સંપૂર્ણ રીતે પ્રભુના ચરણોમાં સમર્પિત થવા માટે યાચક બની ગયું છે. તેની સુગંધથી સમગ્ર સૃષ્ટિ મહેકી ઉઠે છે. વાલા વૈષ્ણવો, સૌથી સુંદર અને હૃદય દ્રવી ઉઠે એવી ભાવના સમજો. આપણા શ્રી યમુનાજી કેટલા કૃપાળુ છે. તેઓ માત્ર પૂર્ણ ખીલેલા ભક્તોને જ પ્રેમ નથી કરતા, તેઓ કળીને પણ એટલો જ પ્રેમ કરે છે, અર્ધ ખીલેલાને પણ એટલો જ સાચવે છે અને પૂર્ણ ખીલેલાને પણ પોતાના હાથમાં ધારણ કરે છે. શ્રી યમુનાજી આ ત્રણેય અવસ્થાના જીવોને પોતાના કોમલ શ્રીહસ્તમાં ધારણ કરીને શ્રી ઠાકોરજીની સન્મુખ ઊભા રહે છે. તેઓ પ્રભુને વિનંતી કરે છે, હે નાથ, હે કૃપાનિધાન, આ જીવો મારા આશ્રિત છે. ભલે કોઈ કાચો છે, કોઈ પાકો છે અને કોઈ હજી કડી છે, પણ આ બધા આપના જીવ છે. કૃપા કરીને આ બધા જીવોનો સ્વીકાર કરો અને તેમને અપનાવો. શ્રી યમુનાજીની આ વિનંતી સાંભળીને શ્રી ઠાકોરજી ક્યારેય કોઈ જીવનો અસ્વીકાર કરતા નથી. એટલા માટે જ જો તમારું હૃદય પણ સંસારના સુખો વચ્ચે રડતું હોય ને તો નિરાશ ન થશો. શ્રી યમુનાજીના ચરણોમાં આવી જાઓ. તમે કડી હશો તો પણ તે તમને સાચવી લેશે. ચાલો ને આપણે સૌ સાથે મળીને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ
કે હે શ્રી યમુના મહારાણી, આપ અમારા ઉપર એવી કૃપા કરો કે આપણે શ્રી વલ્લભને પણ એવી જ વિનંતી કરીએ છીએ ને, મેરી કૃતિ જીન દેખો શ્રી વલ્લભ छिन छिन में अपराध करत है गिनत न આવે લેખો. એવી જ રીતે શ્રી શ્રીનાથજી શ્રી ગુસાઈજી શ્રીનાથજી વિજ્ઞપ્તિમાં પણ કહે છે કે અમારા દોષો સામે જોશો તો ક્યાંથી ચાલશે, આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે, આપની કૃપા સામે તો અમારા કરોડો દોષોનો ઢગલો હશે ને એ પણ બળીને ભસ્મ થઈ જશે. આપની કૃપા તો અપરંપાર છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. શ્રી યમુનાજીની માન લીલાનો પ્રસંગ પણ ખૂબ સુંદર છે, જે આપણે જાણીએ છીએ. શ્રી યમુનાજી એ શ્રીનાથજીના ચોથા તત્વ તરીકે પણ માનવામાં આવે છે. તેઓ સૂર્યદેવની પુત્રી અને યમરાજાની બેન છે. યમુનાજી પ્રકાશ, પવિત્રતા અને પાપોથી મુક્તિનું પ્રતીક છે. પુષ્ટિ માર્ગમાં તેઓ ઈષ્ટદેવી તરીકે પૂજનીય છે. તેમનું બીજું નામ કાલિંદી છે, કારણ કે તેઓ કલિંદ પર્વત પરથી પ્રગટ થઈ ભગવાન શ્રી કૃષ્ણના ચોથા સ્વામીની તરીકે માનવામાં આવે છે. કલયુગના દોષોને દૂર કરનારા શ્રી યમુનાજી છે, માટે કાલિંદી છે. પરંતુ તેઓ સામાન્ય અર્થમાં પત્ની કે પ્રેયસી નથી, પરંતુ ભક્તોને કૃષ્ણ સેવા તરફ વાળવામાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીનો સંબંધ શું છે? તો કહે છે કે રાધા એ શ્રી કૃષ્ણની પ્રિય છે, ભક્તિ અને સમર્પણનું પરમ સ્વરૂપ છે, અને શ્રી યમુનાજી છે ને એ ભક્તિ રસનું પ્રવાહી સ્વરૂપ છે, જે ભક્તને ભગવાન સાથે જોડે છે. શ્રી યમુનાજી અલૌકિક સૂર્યના હૃદયમાંથી પ્રકટ થઈ કલિંદ પર્વત પર અવતર્યા. તેઓ ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર પધાર્યા છે. એટલે જ કહેવાય છે ને કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. નદી સ્વરૂપે પણ ભક્તો તેમને નમન કરે છે. આધ્યાત્મિક સ્વરૂપે મહાત્માઓ માટે તેઓ પરમ તત્વરૂપા છે. પૌરાણિક સ્વરૂપે ભગવાન કૃષ્ણને કમલમાળા અર્પણ કરતા દેવી સ્વરૂપ છે. આમાં પ્રથમ સ્વરૂપ સર્વને દેખાય છે, જ્યારે પૌરાણિક સ્વરૂપનો અનુભવ માત્ર ભક્તિ દ્વારા જ થાય છે. આ મહિમાનું સુંદર વર્ણન શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં કર્યું છે. જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં શ્રી યમુનાજી છે, બંને અવિભાજ્ય છે. શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં યમુના કિનારે થયો, બાળલીલા ગોકુળમાં કરી અને રાસલીલા વૃંદાવનમાં પ્રગટ કરી. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષી અને સહભાગી છે. શ્રી યમુનાજી ભક્તો પર આશીર્વાદ વરસાવનારા છે. જે શ્રી યમુનાજીનો જલ ગ્રહણ કરે છે ને તે યમુનાજીના પુત્ર સમાન બની જાય છે. જેમ માતા પોતાના બાળકને ક્યારેય કષ્ટ નથી આપતી, તેમ શ્રી યમુનાજી પોતાના આશ્રિતોને યમરાજના ભયથી મુક્ત કરે છે. શ્રી યમુનાજી ભક્તિને જગાડે છે. જે શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે તે ભગવાન સાથે જોડાય છે. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિ આપનારા છે. ભક્તને આત્મિક શક્તિ, શાંતિ અને ભગવાન પ્રત્યે અખંડ પ્રેમ આપનારા છે. શ્રી યમુનાજીનું ચરિત્ર અદ્ભુત છે, એટલે જ વૈષ્ણવો ગાય છે: અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી, યમ યાતના આવે નહીં માં આપના પયપાનથી, કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરનારા છે, જે હમણાં જ આપણે સત્સંગમાં લીધું હતું. અને આપણે શ્રી યમુનાજીમાં વલ્લભ, શ્રી ગિરિરાજમાં વલ્લભ, બેઠકમાં વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ, તે પણ સત્સંગમાં લીધું હતું, કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આ બધા ભગવત સ્વરૂપોમાં કોઈ ભેદ નથી, બધા કૃપા કરનારા છે. પછી તે શ્રી યમુનાજી હોય, શ્રી વલ્લભ પ્રભુ હોય, કે પછી કોઈ પણ તત્વ હોય, કે શ્રી ગિરિરાજજી હોય. હમણાં જ આપણે સત્સંગમાં લીધું હતું કે ભક્તો પર કૃપા વરસાવનારા, ભક્તોને સુખનું દાન કરનારા પુષ્ટિ માર્ગીય 5 સ્વરૂપોનું આપણે ભાવદર્શન કર્યું હતું. એટલે જ શ્રી યમુનાજીને પરમ કૃપાલુ કહ્યા છે. વિનંતી કરવા માત્રથી તરત જ સાંભળી લેનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીના કોઈ પણ પદ આપ જુઓ ને તો આપને ખ્યાલ આવશે કે શ્રી યમુનાજી ભલે ને ઠાકોરજી સાથે બિરાજતા હોય, પણ એમનું ચિત્ત સદાને સદા પોતાના ભક્તોને સુખ આપવા માટે જ હોય છે. વાલા વૈષ્ણવો, ભાગવતજીમાં પણ ભગવાનની 12 શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં એક પુષ્ટિ છે, અને પુષ્ટિનો અર્થ છે કૃપા. ભગવાનની કૃપા શક્તિનું મૂર્ત સ્વરૂપ શ્રી યમુનાજી છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તે માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના ગુણગાન સ્તુતિનું અતિ મહત્વ છે. શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત 16 ગ્રંથોના પ્રારંભમાં મંગલાચરણ રૂપે શ્રી યમુનાષ્ટક ગ્રંથ છે. આપશ્રીએ આ ગ્રંથના 8 શ્લોકોમાં પ્રત્યેકમાં શ્રી યમુનાજીના એક એક ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગીય સર્વ સિદ્ધિઓથી યુક્ત છે. આ સિદ્ધિઓમાં સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહ, ભગવદ લીલાનો રસ અનુભવ, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ વગેરે છે. શ્રી યમુનાજી ભગવાનમાં રતિ વધારનારા છે. શ્રી યમુનાજીની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે. શ્રી યમુનાજીની કૃપાથી જીવને ભગવાન સાથે જોડવામાં નડતા સર્વ પ્રતિબંધો કે વિઘ્નો દૂર થઈ જાય છે, જેથી જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવાને યોગ્ય બને છે. શ્રી યમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવી સુદૃઢ બનાવે છે. શ્રી યમુનાજી કલયુગના દોષોનું નિવારણ કરીને જીવોને નિર્દોષ બનાવી તેમને પ્રભુના ચરણમાં સોંપે છે. કાત્યાયની વ્રતના નિમિત્તથી જેમ ગોપીજનોને શ્રી યમુનાજીનું સેવન કર્યું હતું, જેમની કૃપાના કારણે તેમને ભગવાને સ્વરૂપાનંદનું દાન માટે વરદાન આપેલું, તેમ તેઓ પુષ્ટિજીવોને ભગવાનના કૃપાપાત્ર બનાવે છે. શ્રી યમુનાજી તનુનવત્વ આપે છે, અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે, જેથી ભક્ત આ દેહથી જ પ્રભુની સર્વ લીલાઓનો સાક્ષાત અનુભવ કરવાને યોગ્ય બને છે. શ્રી યમુના જલ પ્રભુના શ્રમ જળથી સંમિલિત હોવાથી યમુના જળપાન ભક્તના દેહ, ઇન્દ્રિયો, પ્રાણ આદિ સર્વેને પ્રભુના અંગસંગનું અલૌકિક સુખ આપે છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી સર્વે પાપોનો નાશ, મુકુંદ ભગવાનમાં પ્રીતિ, સર્વ અલૌકિક સિદ્ધિ, ભગવાન મુરારીની પ્રસન્નતા અને સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે. આથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય સમજી શકાય એવું છે. માટે શ્રી યમુનાષ્ટકનો નિત્ય પાઠ, એમના પદો આદિનું અવગાહન અવશ્ય કરવું જોઈએ. એટલે જ આપણે શ્રી યમુના પાન કહીએ છીએ. આપણે ઘર બેઠા દરરોજ યમુના પાન કરી શકીએ છીએ. કઈ રીતે? તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને, એ યમુના પાન ને યમુના સ્નાન જ છે. આપણે વ્રજમાં જઈએ ત્યારે જ યમુના પાન કરી શકીએ એવું નથી. આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી અને પછી શ્રી યમુનાજીના ગુણગાન કરીએ તો અનેરો આનંદ આવે, અને આપણને એ પણ સમજાય કે શ્રી યમુનાજીની કેવી અનેરી કૃપા છે, કે શ્રી યમુનાજી હંમેશા
ભક્તોના સુખનો જ વિચાર કરે છે. શ્રી યમુનાજી ઠાકોરજીને અતિશય પ્રિય છે. વાલા વૈષ્ણવો, આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને શ્રી ઠકરાણી ત્રીજ આવી રહી છે. એટલે આપણે શ્રી ઠકરાણી ત્રીજ એટલે યમનાષ્ટકનું પ્રાગટ્યનું ખૂબ જ સુંદર ભાવ દર્શન કરવાના છીએ. તેની એક ઝલક સ્વરૂપે થોડુંક સંકલન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું, કારણ કે મને એવું લાગે છે કે આપને ખૂબ જ આનંદ આવશે. આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ આવા પ્રસંગોની સંગતિ સાથે શ્રવણ કર્યું હોય તો પાઠનો અનેરો આનંદ આવશે, એ મને પાક્કો વિશ્વાસ છે. તો ચાલો સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજીના વાર્તા પ્રસંગો દ્વારા યમનાષ્ટકનો પહેલો શ્લોક સમજવાનો પ્રયાસ કરીએ. એટલે થોડુંક સંકલન અહીં લઈ રહ્યા છીએ પહેલા શ્લોકનું, એટલે આપને ખ્યાલ આવે કે કેવો આનંદ આવશે. થંબનેલમાં એવું લાગે કે શ્રી યમનાષ્ટક વિશે તો આપણે બધું જ જાણીએ છીએ, પરંતુ એવું ઘણું હોય છે કે જે આપણે જાણતા નથી હોતા. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. એકવાર નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુળમાં બિરાજી રહ્યા હતા, ત્યારે સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવ્યું કે મિશ્રી ખૂટી ગઈ છે. એમણે શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરી. આપ શ્રી મંદ સ્મિત કરીને ચૂપચાપ રહ્યા. એ જ સમયે આગ્રાથી આપ શ્રીની એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના થેલાઓ લઈને ગોકુળ આવી પહોંચ્યો. શ્રીનાથજી એને ખબર હતી કે આપ શ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વે તેણે બળદની રાશ છોડી અને હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહ્યું. સેવકો મિશ્રીના ટૂંક કરવા મંડી પડ્યા. બધી મિશ્રીના ટૂંક થઈ રહ્યા એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દેવાની આજ્ઞા કરી. સેવકોએ આજ્ઞા પ્રમાણે કર્યું. પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો અને મોં થોડું વિમાસણ યુક્ત થઈ ગયું. આપ શ્રીએ હસીને એને આવકાર્યા અને એના મનોભાવ કડી જઈ એની શંકા દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર છાટ્યું. વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી બ્રજભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ ગયો. આગ્રાનો આ બ્રાહ્મણ સેવક થોડા વર્ષો પહેલા બહુ ગરીબ હતો અને નાનપણમાં જ માતા પિતા ગુજરી જતા એક ક્ષત્રિયની ચાકરી કરતો હતો. એક દિવસ આચાર્યશ્રીની કૃપાથી એને દાનમાં 1000 રૂપિયા પ્રાપ્ત થયા. તેથી તે આપશ્રીનો અત્યંત ઋણી થઈ ગયો. આગ્રાથી આચાર્યશ્રીની પાછળ ગોકુળના માર્ગે પગે રૂકાડતો એ રૂનકતા ગામના ગૌઘાટ સુધી આવ્યો અને અંતે ઘાટ પર આપશ્રી સુધી પહોંચીને પેલા રૂપિયામાંથી અડધો ભાગ આપશ્રીને ભેટ ધરવા લાગ્યો. આપશ્રીએ ભેટ સ્વીકારવાની ના પાડી અને એ રૂપિયામાંથી આગ્રા પાછા જઈને કંઈક વેપાર કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની દીનતા જોઈને આપશ્રી એને ત્યાં ગૌઘાટ ઉપર જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી અને પોતાનો સેવક બનાવ્યો. ત્યાંથી એ આગ્રા પાછો જવા ઈચ્છતો જ ન હતો. તેથી એને સાથે લઈને શ્રી મહાપ્રભુજી ગોકુળ પધાર્યા અને ગોકુળથી ગોપાલપુર પધાર્યા. ત્યાં થોડા સમય સુધી એને પોતાની પાસે રાખ્યું અને પછી પોતે પરિક્રમા કરવા પધાર્યા. એટલે ભવિષ્યમાં ક્યારેક આગ્રા પધારશે ત્યારે જરૂરથી એને પાછા મળશે એમ કહીને શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્રો સેવા અર્થે પધરાવી દઈને વિદાય કર્યો. બ્રાહ્મણ કચવાતા મને પાછો આગ્રા આવ્યો. આવીને એણે 1000 રૂપિયા પોટલી વાળીને સાચવીને બાજુએ મૂકી દીધા અને પોતે ગુજરાન રળવા દલાલી કરવા લાગ્યો. દલાલીમાંથી જે દ્રવ્ય કમાય એનો ચોથો ભાગ આચાર્યશ્રીનો ભેટનો બાજુએ મૂકે અને બાકીના દ્રવ્યમાંથી ભગવત સેવા કરી ગુજરાન ચલાવે. આમ કરતા લગભગ 2 વર્ષ વીતી ગયા. ત્યારે પરિક્રમા કરતા આચાર્યશ્રી પાછા આગ્રા પધાર્યા. બ્રાહ્મણ સેવક આપશ્રીના દર્શને આવ્યો અને આગ્રહપૂર્વક પોતાના ઘરે આપશ્રીની પધરામણી કરી. આપશ્રી એના ઘરે પધાર્યા અને રાત ત્યાં જ રોકાયા. સવારે જ્યારે ગોકુળ જવા પ્રયાણ આદર્યું ત્યારે સેવકે પેલા 1000 રૂપિયાની પોટલી અને ચોથા ભાગની ભેટના 200 રૂપિયા ભેગા થયા હતા તે આપશ્રીને ધરી દીધા. શ્રી મહાપ્રભુજીએ એને એ રૂપિયામાંથી
સામગ્રી ખરીદીને ગોકુલ આવવા જણાવ્યું. ત્યારે એ બ્રાહ્મણે વિચાર્યું કે આપશ્રીને મિશ્રી બહુ પ્રિય છે અને નિત્ય ભોગ સામગ્રીમાં મિશ્રી ધરાવીને પછી આપશ્રી પ્રસાદી મિશ્રી ગ્રહણ કરે છે. તેથી બધા દ્રવ્યની એણે મિશ્રી ખરીદી અને ગાડું ભરીને ગોકુલ આવ્યો. એના ઉત્તમ ભાવ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એને લીલાના દર્શન કરાવ્યા અને આગ્રા પાછો મોકલાવ્યો. આચાર્યશ્રીની કૃપા થયા પછી શ્રી ગોવર્ધનનાથજી પણ એ સેવકને સાનુભવ જતાવવા લાગ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે સકલ સિદ્ધિઓના દાનવાળો બીજો પ્રસંગ માણીએ. આગ્રા શહેરમાં બજાજની એક દુકાન હતી. એમને ત્યાં વસ્ત્રોનો બહુ મોટો વેપાર હતો. એમના વસ્ત્રો બહુ જ ઉત્તમથી ઉત્તમ આવતા. શ્રી પ્રભુચરણ એક સમયે આગ્રા પધાર્યા. ત્યારે એક ક્ષત્રિય વેપારી એમના સેવક બન્યા હતા. પછી શ્રી પ્રભુચરણ કેટલાક દિવસ રહીને ગોકુલ પધાર્યા. વેપારીના મનમાં એવો મનોરથ પેદા થયો કે હું શ્રી પ્રભુચરણના સર્વ બાલક, વહુજી, બેટીજીઓને ઉત્તમથી ઉત્તમ વસ્ત્રો ધારણ કરાવું. એમની દુકાનમાં તો ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર બહુ આવે. તેથી જરી, કિનખાબ અને રેશમના ઉત્તમ પ્રકારના વસ્ત્રોના તાકાઓ બધા જુદા કાઢીને રાખ્યા. 2-3 વર્ષમાં 2 ગાંસડી ભરીને વસ્ત્ર ભેગા કર્યા. એક ગાંસડીમાં પુરુષે પહેરવાના વસ્ત્ર અને બીજામાં સ્ત્રીએ પહેરવાના વસ્ત્ર, એમ 2 ગાંસડી જુદી જુદી બાંધીને એક ક્ષત્રિય વૈષ્ણવ બજાજ ગોકુલ આવ્યા. શ્રી પ્રભુચરણ પોતાની બેઠકમાં બિરાજ્યા હતા. એક ક્ષત્રિય વૈષ્ણવે આવીને શ્રી પ્રભુચરણને વિનંતી કરી, મહારાજા ધીરાજ, મને ઘણા દિવસથી આપના દર્શનનો મનોરથ હતો. વળી મનમાં એવો ભાવ જન્મ્યો કે આપના સૌ બાલક, વહુજી, બેટીજીઓ વગેરેને ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર ધરાવું. તેથી ઘણા દિવસોમાં આટલા વસ્ત્રો એકઠા કર્યા. આપ એનો અંગીકાર કરો. કહેતા એમણે બંને ગાંસડી શ્રી પ્રભુચરણ સન્મુખ ખોલી દીધી. એ ઉત્તમ વસ્ત્રો જોઈને શ્રી પ્રભુચરણ બહુ જ પ્રસન્ન થયા. આપે કહ્યું, આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને અને શ્રી ઠાકોરજીને લાયક છે. એમ કહીને બંને ગાંસડી શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દેવા આજ્ઞા આપે છે. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ બહુ શોક કરવા લાગ્યા. પોતાના મનમાં કહ્યું, મેં કેવો મનોરથ કર્યો હતો, કેટલા દિવસો પછી એટલા વસ્ત્રો એકઠા કર્યા હતા અને આ શું થઈ ગયું. મહારાજે તો એમ જ વાતમાં શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. મારો મનોરથ તો મનમાં જ રહ્યો. હવે મનમાં જ રહ્યો હશે જેવી ભગવદ ઈચ્છા. એ રીતે વિચારતા રાત્રિ થઈ. ન કંઈ ખાધું, ન કંઈ પીધું, ભૂખ્યા ત્યાં જ પડ્યા રહ્યા. શ્રી પ્રભુચરણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર સર્વ કંઈ એમના મનની વાત જાણી લીધી. પરમ દયાળ, ભક્તવત્સલ, કરુણા સિંધુ, દયાસાગર શ્રી પ્રભુચરણ એ વૈષ્ણવનો ખેદ સહી ન શક્યા. આપે વિચાર્યું કે આ ક્ષત્રિય વૈષ્ણવના ખેદનું નિવારણ થાય એવું કંઈક કરીએ. તેથી જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી પ્રભુચરણ પોતે મેવાનો ડબરો ભરીને પોતાના શ્રી હસ્તમાં લઈને ઉઠ્યા અને પૂછ્યું કે પેલા ક્ષત્રિય વૈષ્ણવ આગ્રાથી આવ્યા હતા તે ક્યાં છે. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ, એ તો બહુ જ શોકમગ્ન છે, તેથી ક્યાંક પડ્યા રહ્યા છે. ત્યારે શ્રી પ્રભુચરણે એમને જગાડી લાવવા કહ્યું. એ વૈષ્ણવ જઈને એમને જગાડી લાવ્યો. ઉદાસ થયેલા ક્ષત્રિય વૈષ્ણવને શ્રી પ્રભુચરણે કહ્યું, આ કાકડો એટલે કે મશાલ લઈને શ્રી ઠકુરાની ઘાટ તરફ ચાલો. એ વૈષ્ણવ કાકડો લઈને આગળ ચાલ્યા. પાછળ શ્રી પ્રભુચરણ ચાલ્યા. આ જોઈને બીજા વૈષ્ણવો પણ સાથે આવવા લાગ્યા. ત્યારે શ્રી પ્રભુચરણે સૌને ટોક્યા અને રોક્યા. એ સર્વ અન્ય વૈષ્ણવો દરવાજેથી પાછા ફર્યા અને શ્રી પ્રભુચરણની બેઠકમાં બેઠા રહ્યા. શ્રી પ્રભુચરણના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. શ્રી પ્રભુચરણ પેલે ક્ષત્રિય વૈષ્ણવને સાથે લઈને ઠકુરાણી ઘાટે પધાર્યા અને એમને કહ્યું, જુઓ, વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. એ ક્ષત્રિય વૈષ્ણવ જુએ છે તો ગાંસડીમાંના એ જ વસ્ત્ર, એ જ સાડી, લેંઘા, ચણિયા, ઘાઘરા, ચોળી સર્વ કંઈ શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યું છે. સર્વ કંઈ પહેરેલું છે અને શ્રી ઠાકોરજીએ પણ એ જ જરીના વાઘા પહેર્યા છે.
પછીથી શ્રી પ્રભુચરણ પેલા વૈષ્ણવને ત્યાં જ ઉભા રાખીને પોતે મેવાનો ડબરો લઈને લીલા સ્થળીમાં ભીતર પધાર્યા. શ્રીનાથજી ત્યાં જઈને યુગલ સ્વરૂપને મેવાનો ભોગ ધર્યો. શ્રી પ્રભુચરણ પોતે ત્યાં એ સ્વરૂપોની વચ્ચે ઉભા રહ્યા. પછીથી શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી પોતે મેવો આરોગ્યા અને નૃત્ય કર્યું. એ નૃત્ય ત્યાં ઘાટ ઉપરથી પેલા વૈષ્ણવ જોઈ રહ્યા. એ પોતાના મનમાં બહુ જ પ્રસન્ન થયા. મારા મોટા ભાગ્ય છે, મારા વસ્ત્ર ઠાકોરજીએ અને શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. શ્રી પ્રભુચરણની કૃપાથી મને રાસલીલાના દર્શન થયા. શ્રી પ્રભુચરણને શ્રી ઠાકોરજીએ મેવાનો મહાપ્રસાદ દીધો. એ લઈને શ્રી પ્રભુચરણ, શ્રી ઠાકોરજી ઘાટ ઉપર પાછા આવ્યા. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી પ્રભુચરણ એમને લઈને પોતાની બેઠકમાં પધાર્યા. ત્યારે એ વૈષ્ણવ ત્યાં જ સૂઈ રહ્યા. બીજા દિવસે શ્રી પ્રભુચરણે એમને જવા દીધા. આ રીતે આ પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આ જ વાત શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા કૃષ્ણદાસજી કઈ રીતે કહે છે તેનો ભાવ દર્શન કરીએ. નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિકરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદયુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટમોદિત રહત જૈસે ચકોરા લહરી ભાવ લાલિત વાલુકા સુભગ વ્રજ બાલ વ્રત પૂરણ રાસ ફલદા લલિત ગિરિવર ધરણ પ્રિય કલિંદ નંદિની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. અર્થાત હે સૂર્યપુત્રી, સમસ્ત જગતને પરમ પાવન કરવા વાળા શ્રી કૃષ્ણના મનને ભાવવા વાળા સુંદર નામ વાળા શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. સમગ્ર સુખોને આપવા વાળા, બધી અલૌકિક સિદ્ધિઓના હેતુરૂપ શ્રી પ્રભુમાં પ્રીતિ વધારવા વાળા હે શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપના વનોમાં શુદ્ધ જલના જલાશયો ભરેલા છે. ઉપવનોમાં સુગંધી પુષ્પો ખીલેલા છે અને પુલીના કિનારા અતિ રમણીય છે કે જે શ્રી પ્રભુના પ્રિય રાસ સ્થળ છે. ત્યાં નવીનતમ રતિભાવ ભરિત ગોપ ગોપીઓ ચકોરની જેમ ખેંચાઈને ચાલ્યા આવે છે અને આનંદિત થઈને આપની વંદના કરે છે. આપમાં ઉઠવા વાળી લહેરો આપના કરકમલ સમાન છે, જેમણે અતિશય મૃદુ વાલુકાનું નિર્માણ કર્યું છે, એટલે રજનું નિર્માણ કર્યું છે. આ જ વાલુકામાંથી ભાગ્યવાન વ્રજ બાલકોએ કાત્યાયની દેવી બનાવીને ગોપમાસમાં આપનું વ્રત કર્યું છે અને આપની કૃપાથી એ વ્રતની ફળ પ્રાપ્તિ પણ એમને થઈ છે. રાસમાં એમનો અંગીકાર થયો છે. આપ આવા ઉત્તમ ફળને આપવા વાળા છો. શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા છો. લલિત પ્રભુ આપને નિકટ જ સદા વિહાર કરે છે. તો આ પ્રકારે આપણે શ્રી યમનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવતીકાલે આપણે બીજા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. કહેતા શ્રી હરિરાયજીએ આજની કથામાં વિરામ લીધો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જોગમાં જય અંધેરો, साधन और नहीं या कली में जासो होत निबेरो, सुर कहा कहे द्विविध यांधरो, बीना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, દ્રઢઈના ચરણન કેરો ભરોસો,
દ્રઢઈન ચરણ કેરો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે શ્રી યમુનાજીનો અહીં જે ભાવ દર્શાવ્યો છે, શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકનો જે ભાવ દર્શાવ્યો છે, તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને અનુભવી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને નવવિલાસને ખૂબ ખૂબ મંગલ વધાય. આપણે આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજી ચરિત્રામૃતનું ભાવ દર્શન કરીશું. ગોલોક ધામમાં શ્રી સ્વામિનીજીએ ગાઢું માન કર્યું છે અને શ્રી યમુનાજી યુક્તિ વડે માન છોડાવે છે અને યુગલ સ્વરૂપ તેમના પર પ્રસન્ન થાય છે અને શું ભેટમાં આપે છે, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. હરિને પ્રિય બનવાનો ઉપાય લઈને શ્રી હરિરાય મહાપ્રભુજી આ વર્ણન કરી રહ્યા છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદ્રશતા મિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે 4 શ્લોકનું ભાવ દર્શન કર્યું હતું યમુનાષ્ટકનું. હવે આ 5મા શ્લોકનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. તેમાં આ વર્ણન આવે છે, ભગવાનના ચરણારવિંદમાંથી જે પ્રગટ થયા છે એવા શ્રી ગંગાજી એટલે કે ચરણ પદ્મજા શ્રી યમુનાજીના સમાગમથી મુરારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બન્યા તથા સેવા કરવાવાળા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ દેવાવાળા બન્યા. એવા શ્રી યમુનાજીની બરોબરી બીજું કોણ કરી શકે? કદાચને જો કોઈ કરી શકે તો એ એમના સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી જ છે. એવા શ્રી હરિને પ્રિય અને ભક્તોના દોષોનો નાશ કરવાવાળા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. ગંગાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તે આપણે અગાઉ જોયું હતું અને તેઓ ચરણ પદ્મજા શાથી કહેવાયા એ વાત તો આપણે કથાની શરૂઆતમાં વામન ભગવાન અને બલિરાજાના પ્રસંગમાં સાંભળી ચૂક્યા. એ જ રીતે ભગવાન મુરારી તરીકે કેવી રીતે ઓળખાયા એ વાત પણ આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના વિવરણમાં સાંભળી લીધી, એટલે અહીં એ બંને પ્રસંગોનું પુનરાવર્તન નહીં કરીએ. સીધું જ આ શ્લોકમાં શ્રી યમુનાજીનું જે 5મું ઐશ્વર્ય વસેલું છે એને સમજીશું. 5મું ઐશ્વર્ય છે હરિપ્રિય કલિંદયા. ભગવાનના પ્રિય ભક્તોમાં જે કોઈ કલિરૂપ દોષ હોય એને શ્રી યમુનાજી દૂર કરી દે છે, અથવા તો ભગવાનને જે પ્રિય છે એવા શ્રી યમુનાજી ભક્તોના દોષોને દૂર કરે છે. શ્રોતા સેવકો કહી રહ્યા છે, જે કૃપાનાથ પહેલા શરૂઆતમાં પણ આપે કહ્યું હતું અને અત્યારે પણ આપે કહ્યું કે શ્રી યમુનાજી હરિના અત્યંત પ્રિય છે, તો શ્રી યમુનાજી હરિપ્રિય કઈ રીતે બન્યા એ વિશે થોડુંક સમજાવો ને. શરૂઆતમાં મેં ક્યારે કહ્યું હતું તો શ્રોતાઓને ચકાસવા માટે અને એમનો ભાવ વધારવા માટે શ્રી હરિરાયજીએ આશ્ચર્ય પામવાનો ડોળ કર્યો. તો શ્રેતા સેવકો કહી રહ્યા છે, અમે યાદ અપાવીએ પ્રભુ. શ્રી કાલિંદીજી દ્રૌપદીજીને કહી રહ્યા હતા કે શ્રી યમુનાજીના ગુણોનું તેમજ અલૌકિક લીલાઓનું એમને જ્ઞાન પણ નથી અને તે સર્વને વર્ણવાનો અધિકાર પણ નથી. છતાંય એટલું કહી શકશે કે ગોલોકધામમાં શ્રી યમુનાજી ઢગલાબંધ અદ્ભુત ગુણો, કારણો અને પ્રસંગોને લીધે ભગવાનને અત્યંત પ્રિય બની ગયા. હજુ જરા વધુ સંદર્ભ આપો તો. એવા જ એક અદ્ભુત પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે સ્વયં પોતે ભૂતલ પર પધારીને સારસ્વત કલ્પની લીલાઓ ખેલવા ચાહે છે, તો તેઓ પણ ભૂતલ પર પ્રસ્થાન કરે. ત્યારે શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુમતિ મેળવવા માટે દોડી ગયા. ત્યારે તેમણે ભગવાન જેવો જ વેશ ધારણ કરેલો હતો
અરે હા, યાદ આવ્યું. શ્રી યમુનાજી શ્રી હરિપ્રિયા હોવાનો ગોલોકધામનો એક અતિ રસિક પ્રસંગ છે. આવો થોડા સમય માટે ફરીથી ગોલોકધામની લીલામાં પ્રિયાજીની ગાઢમાન લીલાના પ્રસંગના સાક્ષી બનીએ કે જેમાં શ્રી યમુનાજી મધ્યપાતી કઈ રીતે બને છે અને ભગવાન જેવો જ વેશ કેમ ધારણ કરે છે એ વાતના રહસ્યને અષ્ટસખાઓની વાણી દ્વારા અનુભવીએ. ત્યાર પછી આપણને તરત જ સમજાઈ જશે કે શ્રી મહાપ્રભુજી આ 5મા શ્લોકમાં અને ભક્ત સખા શ્રી ગોવિંદાસજીએ પોતાના એક પદમાં જે કહ્યું છે એ કઈ રીતે સાચું છે. આ મહાનુભાવોની વાણી શ્રી હરિને નિત્ય લીલાને નિહાળતા નિહાળતા સાકાર રૂપે પ્રગટ થયેલી છે. એમાં કોઈ સંશયને સ્થાન જ નથી. એક લોભામણી સંધ્યાના સમયે શ્રી યમુનાજીના તટ પર ભગવાન એકાંત કુંજ કુટીરમાં બિરાજી રહ્યા હતા અને પોતાની પ્રિયાજીની યાદમાં ખોવાયેલા હતા. એમના હૃદયમાં પ્રિયાજીની છબી વિલસી રહી હતી. એટલામાં પ્રિયાજી શ્રી રાધિકાજીની કુંજ દ્વાર પર આવીને ઊભા રહી ગયા. તેઓ પણ પ્રિયતમના સ્મરણમાં એટલા તો ખોવાયેલા હતા કે પ્રિયતમના હૃદયમાં વિલસી રહેલી પોતાની છબીને ઓળખી ન શક્યા. તંદ્રાવસ્થામાં એમણે વિચાર્યું કે જેમને માટે પોતે આટલા બેચેન છે એ તો બીજી કોઈનું ધ્યાન લગાવીને બેઠા છે. એમને મેળવવા માટે અહીં સુધી આવીને પણ શું મેળવ્યું, શું જોયું? પ્રાણના તો બીજી કોઈ પ્યારીના વિચારોમાં ખોવાયેલા છે. આથી એમને ભારી રીસ ચડી અને તેઓ રીસાઈને તત્કાળ ત્યાંથી નીકળી જઈ બીજી કુંજકુટીમાં બેઠા. હવે સમય વીતતો ગયો. આ બાજુ પ્રભુ વિકળ થઈ ગયા. પ્યારીજીને આવવામાં આટલી વાર કેમ થઈ ગઈ? ક્યાં રોકાઈ ગયા હશે? આમ વિચારીને પ્રભુ અકળાવા લાગ્યા. એટલી વારમાં ત્યાં 4 સખીઓ યમુના જલ ભરવા આવી. પ્રભુને જોતા જ ચારેય કુંજકુટીમાં આવી અને પ્રભુના દર્શન કરવા લાગી. પ્રભુએ એમને પોતાના મનની વાત કહી અને પ્રિયાજીને શોધી લાવવા માટે એક એક કરીને મોકલી. સેવકો કહે છે, કૃપાનાથ, આપ બહુ ઝડપથી પ્રસંગ વર્ણવી રહ્યા છો હો. ધીરે ધીરે કહો ને, બધું જ વિગતવાર કહો ને. પ્રસંગની શરૂઆત જ જ્યાં આટલી રસીલી છે ત્યાં આખો પ્રસંગ કેટલો રસિક હશે. ઠીક છે, પ્રસંગને વિગતવાર રીતે અને ધીરે ધીરે રોચક પ્રકારે સાંભળવું. બસ અષ્ટસખાઓની વાણી તો માણીને કાળજે કંડારવા જેવી હોય છે. હૈયાના અતલ ઊંડાણેથી પ્રગટેલી અને રસથી તરબતર એવી એ વાણી પર તો વારી જઈએ. વલ્લભીજનો, હા તો સાંભળો એ ગાઢમાન લીલાનો પ્રસંગ કઈ રીતે ખીલ્યો અને પછી ખુલ્યો. એક સલોણી સંધ્યા સમયે શ્રી યમુનાજીના તટ પર એક તરફ સઘન કુંજકુટીમાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીની યાદમાં સુનમુન થઈને નૈનો મીચી સુખશૈયા પર બિરાજમાન છે, તો બીજી તરફ એવી સઘન કુંજકુટીમાં શ્રી રાધિકાજી રોષયુક્ત મુદ્રામાં કપોલ પર એટલે કે ગાલ પર હસ્ત ધરીને બિરાજમાન છે. પ્રિયાજી અત્યંત રૂઠેલા છે. તેઓ ઊના અને ઊંડા ભારી શ્વાસ લઈ રહ્યા છે. એવામાં 4 સખીઓ શ્રી યમુનાજીના તટ પર જળ ભરવા માટે આવી. અચાનક એમની દ્રષ્ટિ પહેલી કુંજકુટી તરફ ગઈ અને ત્યાં પ્રભુને જોઈને આનંદિત થઈ ગઈ. 4 સખીઓ શ્રી કૃષ્ણ પાસે દોડી આવી. કોઈ સન્મુખ બેસી ગઈ અને પ્રભુના ચરણ દબાવવા લાગી, તો કોઈ ઊભી રહીને પોતાની ચુંદડીના પાલો વડે પ્રભુને પંખો કરવા લાગી. કોઈ ઘડામાંથી પ્યાલામાં જળ ઠાલવીને પ્રભુને આપવા લાગી, તો કોઈ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછવા લાગી. પ્રભુએ નયન ખોલ્યા. 4 સખીઓએ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછ્યું. પ્રભુએ એમને વાત જણાવી અને એક સખીને પ્રિયાજીને શોધવા માટે રવાના કરી. સખી હોશભેર ઉઠી અને બહાર નીકળીને શોધ ચલાવતા શ્રી રાધિકાજીની કુટીર પાસે આવી પહોંચી. કુટીરમાં પ્રવેશતા જ એ સખીના પગ થંભી ગયા. એ શ્રી સ્વામીજીના અગાધ રૂપમાં ખોવાઈ ગઈ. થોડી વારે એને દશાનું ભાન થયું.
અને એણે ધીમા સ્વરે એક પદ ગાઈને વાતની રજૂઆત કરી. ચપલ ચલ રસિકની પિય બોલાવે, ચપલ ચલ રસિકની પિય બોલાવે, વિમલ રજની વહી જાત, સુંદર સુઘર પહેરી લે નીલપટ યહી સુહાવે, ભેટ કરી કુચ કઠિન ચિત્ત કોમલ કરહી, કાહે કો ભામિની ભ્રો ચડાવે, રટત તુવ નામ ધર ધ્યાન, સૂરજ પ્રભુ ખોલ મુખ દરસ દે યહી ભાવે. હે રસિકે, આપ શીઘ્રતાથી ઉઠો અને મારી સાથે ચાલો, પિયુ આપને બોલાવી રહ્યા છે. શુભ રજની વીતી રહી છે, આપ જલ્દીથી આ શ્યામ ચુંદડી સારી રીતે ઓઢી લો, એ આપના શ્રીઅંગ પર ઘણી જ સોહાય છે. પિયુને ભેટમાં કૂચ તો આપ કઠિન ધરશો, પણ ચિત્ત તો કોમળ જ રાખજો. અને હે સુંદરી, આ ભમ્મર કેમ ચડાવેલી રાખી છે? પ્રભુ તો એવી જ ભાવના મનમાં લઈ આપનું ધ્યાન ધરીને નામ રટે જાય છે કે આપ આપના સુંદર મુખ કમલના દર્શન દેશો. શ્રી સ્વામિનીજી કંઈ જ પ્રત્યુત્તર નથી દેતા કે ન તો કોઈ હલન ચલન કરતા. સખી હારી થાકીને પાછી વળી જાય છે અને આતુર નયને રાહ જોઈ રહેલા વ્યાકુળ પ્રભુ પાસે આવીને શ્રી સ્વામિનીજીના હાલ ગાઈને સંભળાવે છે. તુમ પહેલે તો દેખો આય માનિની કી શોભા લાલ, પાછે તો મનાઈ લીજે પ્યારે હો ગોવિંદા, કર પર ધર કપોલ રહીરી, નયન મુંદ કમલ બિછાય, માનો સોયો સુખચંદા, રીસ ભરી ભ્રો તાપર ભ્રમર બેઠે, અરબરાત इंदु तर आयो मकरंद अरविंदा, नंददास प्रभु ऐसी काहे को रुसैये बल, जाको मुख देखे ते मिटत दुख द्वंद्वा. હે પ્યારે લાલ, આપ પહેલા જરા આવીને આપની માનુનીની શોભા તો નિહાળો, શોભા તો નિરખો, પછીથી એમને મનાવી લેજો. ગોવિંદજી તેઓ પોતાના હસ્ત પર કપોલ ટેકવીને નયનો મીચી એવી રીતે બેઠા છે જાણે કમલ દલની ચાદર બિછાવીને એના પર ચંદ્રમા સુખેથી પોઢી રહ્યો હોય. ઉપરાંત રીસભરી ભમરો એવી લાગી રહી છે કે જાણે પેલા કમલદલનું મધુપાન કરવા ભમરાઓ ગુંજી રહ્યા હોય. હે પ્રભુ, જેના મુખની શોભા નિહાળીને સર્વ દુઃખ દૂર જતા હોય એવી રૂપરાશીને આપ શીદે રીસાવો છો. સખીની વાત સાંભળતા સાંભળતા પ્રભુની બેચેની વધી જાય છે. નારાજ થઈને કહે છે, તું મારી તરફદારી કરવા ત્યાં ગઈ હતી કે ત્યાંની તરફદારી લઈને મારી પાસે આવી છે? તું ફરીથી જા અને પ્રયત્ન કર, અને પછી બીજી સખીને સાથે તું લેતી જા. બંને સખી કુટીની બહાર નીકળે છે અને શ્રી રાધિકાજીની કુટી તરફ ધીરે ધીરે જાય છે. કુટીમાં આવતા જ બંને સખીના પગ થંભી જાય છે અને બંને ફરીથી શ્રી સ્વામિનીજીના અગાધ રૂપમાં ખોવાઈ જાય છે. પછી પહેલી સખી ધીરેથી પદ ગાય છે, આવત જાત હો તો હારી પરી રી, જ્યો જ્યો પ્યારો વિનતી કરી પઠવત, ત્યો ત્યો તું ગાઢ માન ચઢી રી, ગાઢ માન ચઢી રી, તિહારે બીચ પરે સોઈ બાવરી, હો ચૌગાન કી ગેંદ ભઈરી. ગોવિંદ પ્રભુ વેગ મિલ ભામિની, સુભગ યામિની જાત બહિરી. હે રાધે, હું તો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવવા જવામાં થાકી ગઈ છું. જેમ જેમ પ્રિયતમ તમને મનાવવાની વિનંતીને માટે મને તમારી પાસે મોકલાવે છે, તેમ તેમ તમે તો રીસના ડુંગર પર ચડતા જાઓ છો. તમારી વચ્ચે જે પડે એ પાગલ થઈ જાય. હું તો બસ મેદાનનો દડો બનીને રહી ગઈ છું, ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં. હે સખી, તમે ગોવિંદ પ્રભુ પાસે શીઘ્રતાથી જઈને મળો, કેમ કે સુખદાયીની રજની વીતી જઈ રહી છે. શ્રી સ્વામિનીજી કંઈ જ પ્રત્યુત્તર નથી દેતા.
ન તો કોઈ હલનચલન કરે છે. બસ ગરમ ગરમ ભારી શ્વાસ લઈ રહ્યા છે. બંને સખી થાકીને પાછી ફરી જાય છે અને વ્યાકુળ પ્રભુને પદ દ્વારા ત્યાંના હાલ સંભળાવે છે. નેકુ નિકુંજ કૃપા કરી આઈએ, અતિ માન કર રહી કિશોરી, હરિ મનોહાર મનાઈએ. અતિ રીસ કૃષ વે રહી કિશોરી, કરી મનોહારી મનાઈએ. કર કપોલ લે છૂટત નહીં ક્યો હું, અતિ ઉસાસ તન પાઈએ. મેં ચક વલિત લલિત મુખ જहाँ जहाँ, सुहरत सवार बनाइए. या में कहाँ गाठ को लागे, जो बातन सचु पाइए. इत झूठे आदर करे त किशोरी, सुर यह यश गाइए. હે પ્રભુ, કૃપા કરીને જરા પેલી નિકુંજમાં પધારો. અત્યંત રીસને કારણે કિશોરીજી દુર્બલ થઈ રહ્યા છે. આપ મનોહાર કરીને એમને મનાવી લો. શ્રી હસ્ત કપોલ પરથી હટાવતા નથી. અતિ ઊંડા ગરમ ગરમ શ્વાસ લે છે, જેનાથી શરીર તપી રહ્યું હોય એમ લાગે છે. કાયા મુરઝાઈ ગઈ છે. રૂપ પોતાનું રૂપ ગુમાવી રહ્યું છે. આપ આવીને પોતાના હાથે એમને સંવારો. જો મીઠી મીઠી વાતોથી કોઈને સુખ પ્રાપ્ત થતું હોય તો એમાં પોતાની ગાંઠનું શું જાય છે? સમજદાર લોકો રિસાયેલાને આદર સન્માન દઈને મનાવી લે છે અને એમનો યશ સુર ગાય છે. સખીની વાત સાંભળીને પ્રભુ ચીડાઈ જાય છે. તો મારી ગુરુ બનીને મને ઉપદેશ આપવા આવી છો અહીં? ત્યાં તો કંઈ બોલી શકે કે નહીં? બીજી સખીને અને તે શું ઉકાળ્યું ત્યાં જઈને? આજે તો આ કેવી સંધ્યા આવી છે? બેસો તમે બંને અહીં અને જુઓ કે તમારી આ ત્રીજી સખી કંઈ કરી શકે છે કે નહીં. હવે ત્રીજી સખીને સંબોધિત કરતા કહે છે કે હવે તું જા અને પ્રયત્ન કર. એટલે ત્રીજી સખી ઉઠીને શ્રી રાધિકાજીની પર્ણકુટી તરફ રાધિકાજીની કુટી તરફ ચાલવા જ લાગે છે. કુટીમાં પ્રવેશતા જ ત્રીજી સખીના પગ પણ થંભી જાય છે અને એ પણ શ્રી સ્વામિનીજીના અગાધ રૂપમાં ખોવાઈ જાય છે. પછી ધીરેથી પદ ગાય છે. રૂસનો ન કર પ્યારી, રૂસવો નિવાર. રૂસનો ન કર પ્યારી, રૂસવો નિવાર. કબ કી હો ઠાડી તોસો, અરજ કરત હો રેન રહી ઘડી ચાર. મેરો કહ્યો તું માન સુહાગીન, અતિ સુંદર સુકુમાર. ગોવિંદ પ્રભુ સો હિલ મિલ ભામિની, તન મન જો બનવાર. હે પ્યારી, રીસ ન કરો, એને છોડી દો. ક્યારની હું ઊભી છું અને તમને વિનંતી કરી રહી છું. હવે તો રાત્રિ વીતવામાં 4 ઘડી જ બાકી રહી છે. હે સૌભાગ્યવાન, પરમ સુંદર, નાજુક લલના, મારું કહ્યું તમે માની લો અને ગોવિંદ પ્રભુ સાથે સુલહ કરીને તમારું તન મન જો બનવારી નાખો. શ્રી સ્વામિનીજી હજુ પણ કંઈ પ્રત્યુત્તર નથી દેતા, ન તો કંઈ હલન ચલન કરે. બસ ગરમ ગરમ ભારી શ્વાસ લઈ રહ્યા છે. સખી થાકીને પાછી ફરી જાય છે અને ઉત્સુક પ્રભુને પદ દ્વારા ત્યાંના હાલ સંભળાવે છે. કહત કહત શશી રે ન ગઈ, નહીં માનત પિય પ્યારી હો. સમજાએ સમજત નહીં, और खरी ये निठुर देखी भारी हो. छल बल बुद्धि में कहते किनो, मेरी तो चरण रसना हारी हो. अब नाही और उपाय कछु, आपन चाली चलिए जो गोविंद प्रभु विहारी हो. મનાવતા મનાવતા ચંદ્રમાં ભરી નિશા વીતી ગઈ તો પણ આપની પ્યારી માની નથી રહી. કેટલું સમજાવ્યા છતાં કંઈ સમજી નથી રહી. એ તો ભારી નિષ્ઠુરપણું દેખાડી રહી છે. મેં એમને મનાવવા માટે કેટલુંય છલબલ કર્યું, કેટલીય યુક્તિ પ્રયુક્તિ વાપરી, છતાંય ન માની. મારા તો પગ અને જીભ હારી ચૂક્યા છે.
હવે તો બીજો કોઈ ઉપાય બાકી નથી. હવે તો કોઈ બીજો ઉપાય બાકી નથી બચ્યો. હે ગોવિંદ પ્રભુ, આપ તો વિહારી છો, આપ સ્વયં ત્યાં ચાલો. ત્રીજી સખીની નિષ્ફળતા પર પ્રભુ નિરાશ થઈ જાય છે અને અકળામણ અનુભવતા પોતાનો મોર પીછવાડો મુકુટ મસ્તક પરથી ઉતારીને બારી પાસેના મોઢા પર રાખે છે. એ જ રીતે કંઠહાર, પુષ્પમાલા, છડી ઇત્યાદિ પણ બારી પાસેના મોઢા પર રાખી દે છે. એમને કંઈ પણ ગમતું નથી. વારંવાર પોતાના મુખેથી હા રાધિકે, હા પ્રાણ પ્રિયે રડતા જાય છે અને બેઠા બેઠા જ સુખશૈયાને સંવારે છે. હાથ જોડીને ઘણી મનોહાર એટલે કે વિનવણી કરી. આગલી 3 સખીઓ જે ન કરી શકીને એ પોતે કરી દેખાડીને પ્રભુની વાલી બનવાના ઓરતા લઈને કુટીમાં પ્રવેશેલી આ ચોથી સખી પોતે જ પ્રિયાજીની હાલત જોઈને હવે પીગળી ગઈ. પોતાના ઓરતા વિસરી ગઈ. માનુનીનું માન કઈ રીતે છોડાવવું એની વિમાસણમાં એ ગોથા ખાવા લાગી. અનેક પ્રયત્નો કરી જોવા છતાં પ્રિયાજી માન્યા નહીં. એટલે છેવટે થોડા ઊંચા સ્વરમાં એમને એક પદ ગાયું. માન ન ઘટ્યો આલી તેરો, ઘટજુ ગઈ સબરેન, બોલન લાગે તમચર, ઠોર ઠોર તું અજહુ ન બોલી રીપિક બેન. કમલ કલી વિકસી તું ન નેક હસી, કોણ ટેવ પરી ભૃગ શાવક નેન. નંદદાસ પ્રભુ को नेह देख हासी आवत, वे बैठे हैं रची रची सेन. ઘટતા ઘટતા આખી રજની ઘટી એટલે કે આખી રજની વીતી ગઈ. પણ હે સખી, તમારું માન ન ઘટ્યું. સર્વત્ર નિશાચર બોલવા લાગ્યા, પરંતુ તમે હજી સુધી એક પણ શબ્દ ન બોલ્યા. કમળની કળી ખીલીને મધુર સ્મિત કરવા લાગી, પણ તમે બિલકુલ ન હસ્યા. હે મૃગનયની, તમને આ કેવી ટેવ પડી ચૂકી છે? મને તો નંદનંદન પ્રભુનો તમારા પ્રત્યેનો સ્નેહ જોઈને હસવું આવે છે. ખબર છે તમને, એ તો ત્યાં સુખશૈયા રચાવીને બેઠા છે. આટલું સાંભળતા જ શ્રી સ્વામિનીજી નીચેલા નેત્રો ખોલે છે અને રોષયુક્ત સ્વરમાં પ્રત્યુત્તર આપે છે. દોરી દોરી આવત મોહી મનાવત, દામ ખર્ચ કछु મોલ લઈ રી, અચરા પસાર કે મોહી ખીજાવત, હો તેરે બાવા કી ચેરી ભૈરી. જારી જા સખી ભવન अपने, लाख बातन की एक कहीरी. नंद दास वे क्यों नहीं आवत, उनके पायन कछु मेहंदी दईरी. अरे श्रीनाथजी, અરે દોડી દોડીને આવે છે, મને મનાવે છે, તો એમણે તને કઈ દામ દઈને ખરીદી લીધી છે કે શું? પાલવ પાથરીને મને વધારે શા માટે ભડકાવે છે? હું શું તારા બાવાની એટલે કે બાપની અથવા તો ધણીની અથવા તો ઠાકુરની ચેલી થઈ ગઈ છું? જા રે જા સખી, તું તારા ઘરે જા. લાખ વાતની એક વાત છે, નંદનંદન સ્વયં કેમ નથી આવતા મને મનાવવા? એમના પગમાં શું મહેંદી લગાડી છે? શ્રી સ્વામિનીજીના આવા વૃક્ષ વર્તનથી અને પ્રત્યુત્તરથી ચોથી સખી ભોંટી પડી જાય છે. ડઘાઈ ગયેલી આ સખી ઉલટા પગલે પાછી ફરીને ત્યાંથી નીકળી જાય છે. પ્રભુની કુટીમાં પ્રવેશે છે. પ્રભુ એને નેત્રો દ્વારા જ પૂછે છે કે ત્યાં શું થયું. જો ક્રિયાયુક્ત એ દ્વિધાયુક્ત સખી કઈ ઉત્તર નથી દઈ શકતી અને એમ જ પાંપડો ઢાળીને ઊભી રહે છે. એ જ હાલતમાં એ પદ ગાય છે. હરી હો તો હારી હો લાલ, તિહારી પ્યારી કે પાયન પર પર, રહી સિરધર ચરણન બડી બાર ભઈ, લીજીએ મનાય રૂઠી, માનત નહીં ક્યો હું કર. जैसे जैसे रात जात तैसे तैसे सतरात, मोसो न बतरात मानी है मैं यासु हार. હે હરી, આપની પ્યારીના પગે પડી પડીને હું તો હારી ગઈ રે લાલ. એમના ચરણોમાં મારું માથું ધરી ધરીને કેટલીય વાર સુધી હું બેઠી રહી, તો પણ એ કેમેય કરીને માની નથી રહી.
મને તો એ કહે છે કે અરી દોડી દોડીને આવે છે, મને મનાવે છે. તો એમણે તને કંઈક દામ દઈને ખરીદી લીધી છે કે શું? પાલવ પાથરીને મને વધારે શા માટે ભડકાવે છે? હું શું તારા બાવાની ચેલી થઈ ગઈ છું? જા રે જા સખી, તું તારા ઘરે જા. લાખ વાતની એક વાત છે, નંદનંદન સ્વયં કેમ નથી આવતા મને મનાવવા? એમના પગમાં શું મહેંદી લગાડી છે? હવે તો આપ ત્યાં જઈને રીસાયેલીને મનાવી લો. જેમ જેમ રાત વીતી રહી છે એમ એ વધુ ને વધુ ભઢાયા કરે છે. મને કંઈ જ નથી બતાવી રહી, એટલા માટે મેં હાર માની લીધી છે. સુનત હી વચન રસિક પ્રીતમ દૂતી કે આપ ઉઠ ચલે દેખત વદન જાત ઇત હી ઢાર. દૂતીના આવા વચન સાંભળતા જ રસિકરાય હતાશ થઈને ઊભા થઈ ગયા અને વદન ઝુકાવીને અસમંજસ હાલતમાં કુટીમાં આ ખૂણેથી પેલે ખૂણે ધીરે ધીરે પાદચારી કરવા લાગ્યા, ધીરે ધીરે ચાલવા લાગ્યા. શ્રી કૃષ્ણ ચાલતા ચાલતા ચારેય સખીઓને સંબોધે છે. હવે તમે ચારેય ભેગી મળીને જાઓ અને અંતિમ પ્રયાસ કરી જુઓ. ચારેય સખીઓ વિલામોએ કુટીરની બહાર નીકળી આવે છે. શ્રી યમુનાજીના તટ પર ઊભા રહીને ગહન વિચારમાં પડી જાય છે અને વિચારોની આપલે કરે છે કે હવે એમણે શું કરવું જોઈએ, કોની મદદ લેવી જોઈએ, શી યુક્તિ કરવી જોઈએ. એ જ ક્ષણે જલપ્રવાહને ભેદીને શ્રી યમુનાજી ત્યાં પધારે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. સખીઓ એમને ઘેરી વળે છે અને કંઈક ઉપાય સૂચવવા માટે વિનંતી કરે છે. શ્રી યમુનાજી એ બધી સખીઓને આશ્વાસન આપે છે અને ચૂપચાપ કુટી પાસે જઈને ત્યાંના દ્રશ્યનું નિરીક્ષણ કરે છે. પ્રભુ નેત્રો મીચીને વ્યાકુળ અવસ્થામાં અહીંથી ત્યાં ચાલી રહ્યા છે. શ્રી યમુનાજીને ઉપાય સૂઝે છે અને આનંદમાં આવી જઈ ચપટી વગાડે છે. બધી સખીઓને નજીક આવવાનો સંકેત કરે છે અને એમના કાનમાં કંઈક કહે છે. જેવી પ્રભુની પીઠ ફરે છે કે તરત જ શ્રી યમુનાજી બારીમાં હસ્ત નાખીને કુટીમાંથી એક એક કરીને પ્રભુના મુકુટ ઇત્યાદિ સર્વ શણગાર બહાર ખેંચી લે છે અને અંતિમ શણગાર હસ્તમાં આવતા જ દબાતા પગલે પણ ઝડપથી તેઓ ત્યાંથી દૂર ખસી જાય છે અને સખીઓને લઈને એક વૃક્ષની ઓથે અંધારામાં સરકી જાય છે. હવે પાંચેય આકૃતિ શ્રી રાધાજીની કુટી તરફ આ પાંચેય સખીઓ શ્રી રાધાજીની કુટી તરફ આગળ વધે છે. રતિ સુખ સારે ગતમ ભિસારે મદન મોહન હરવેશમ નકુરુ નિતંબિની ગમન વિલંબન મનુસરતમ હૃદયેશમ. ચારેય સખીઓમાંથી બે અંદર પ્રવેશે છે, બે બહાર ઊભી રહે છે અને શ્રી યમુનાજી એમની વચ્ચે દ્વાર પર ઊભા રહે છે. કુટીરની અંદર પ્રવેશેલી બંને સખીઓ ધીમેથી તાળી વગાડીને શ્રી સ્વામીજીનું ધ્યાન આકૃષ્ટ કરે છે. શ્રી રાધાજી ધીરેથી નેત્રો ખોલે છે. સખીઓ પદની બે પંક્તિઓ ગાય છે. પિય જો કરત મનુહારી સમજ દે ખરી પિય પ્યારી કુંજ કે દ્વાર ઠાડે હે મન મોહન લલના તું ખરી વનિઠુર વૃષભાન દુલારી. પિયા તમારી જે મનુહારી કરી રહ્યા છે એને જુઓ અને કંઈક સમજો. હે પિય પ્યારી, કુંજના દ્વાર પર સ્વયં મનમોહન ઊભા છે. હે વૃષભાન દુલારી, તમે તો ગજબના નિષ્ઠુર લલના છો. અંદરની બંને સખીઓ બે બાજુ સરકી જાય છે અને એમની પાછળ ઉભેલા શ્રી યમુનાજી પ્રભુ રૂપે હવે શ્રી સ્વામીજીને દેખા દે છે. અલક સવારન કે મિસ ભામિની હે રત પિયતન નયન વિહારી ગોવિંદ પ્રભુ રૂપ દેખ પિયા કો સુખ ભયો તન દ્રષ્ટિ સો ભરત અંકવારી. સખાઓના આ વચન સાંભળીને નયન બાણ ચલાવવામાં અતિ પ્રવીણ એવા પ્રિયાજીએ સ્વમાન જાળવવા વદનને જરા અમસ્તું ફેરવીને મુખ પર આવેલી કેશની અલકલટને સરખી કરવાને બહાને આશ્ચર્યભર્યા નયનોથી પ્રિયતમને જોયા. દ્વાર પર ગોવિંદ પ્રભુ પિયોનું રૂપ જોઈને એમના તનમાં સુખની લહેરકી દોડી ગઈ અને બેઠા બેઠા જ દ્રષ્ટિથી જ પિયાને આલિંગન ભરી લીધું. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના વેશમાં સજ્જ થઈને કુટીના દ્વાર પર ઊભા રહી ભગવાનના અવાજમાં શ્રી સ્વામીજીને સંબોધે છે.
मेरे तू जिय में बसत नवल प्रिया प्राण प्यारी तेरे दरस परस राग रंग उपजत मानन कीजे कान्हा कीजे हाहारी तू ही जीवन तू ही प्राण तू ही सकल गुण निधान तो समान और नाहिन मोको हितकारी व्यास की स्वामिनी तेरी मयाते मैं पायो है नाम बिहारी। हे नवेली प्राण प्यारी राधिके प्रिये તમે જ મારા હૃદયમાં નિવાસ કરો છો। તમારા દર્શન અને સ્પર્શથી રાગ રંગ ઉત્પન્ન થાય છે, એટલા માટે પ્રિયે માન ન કરો, મારાથી ન રીસાવ। તમે જ મારું જીવન છો, તમે જ મારો પ્રાણ, તમે સકલ ગુણ નિધાન છો। તમારા માન સમાન મારું હિત ચાહવા વાળું બીજું કોઈ નથી। હે સ્વામીની શ્રી રાધે, તમારી કૃપાથી જ મેં બિહારી નામ ધર્યું છે, બિહારી નામ પામ્યું છે। આટલું સાંભળતામાં તો શ્રી સ્વામિનીજી ત્વરાથી ઊભા થઈ દોડીને પ્રિયતમના ગળે વેલીને જેમ વીંટળાઈ વળે તેમ અને ગાઢ આલિંગનના ભરડામાં પ્રિયતમને ભીંસી દે છે, પણ પછી તરત જ ચોંકી પડે છે। અરે યમુના જુઓ આપ! શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીનો શ્રીહસ્ત પકડીને એમને કુટીની બહાર પધરાવે છે અને કહે છે, ચલ સખી શ્યામ સુંદર તો હી બોલત, ચલ સખી શ્યામ સુંદર તો હી બોલત, कुंज मोहल में बैठे मोहन तेरो रूप उर तोलत, तो बिनो कछु न सुहात है लाल ही तू कत गहरू लगावे, मेरे कहे वेग चली भामिनी जो तेरे जिय भावे। हे सखी ચાલો, શ્યામ સુંદર તમને બોલાવી રહ્યા છે। કુંજ મહેલમાં બેઠેલા મનમોહન પોતાના હૃદયમાં તમારું જ રૂપ તોલી એટલે કે નિરખી રહ્યા છે। લાલને તમારા વગર કંઈ જ સોહાતું નથી, છતાં તમે આટલો ગર્વ કેમ કરી રહ્યા છો? હે સુંદરી, જો તમારા મનમાં સાચું લાગતું હોય તો મારા કહેવાથી શીઘ્ર ચાલી નીકળો। નંદનંદન સો પ્રીતિ નિરંતર સુનત વચન ઉઠી ધાઈ, ચિત સ્વામી ગિરિધરન પેનાગરી હેત જાની કે આઈ। નંદનંદન સાથે નિરંતર પ્રીતિ ધરાવનાર પ્યારીજી આવા વચન સાંભળીને તત્કાળ ચાલવા લાગ્યા અને પ્રભુની પાસે પોતાનો સ્નેહ હજુ પણ કાયમ છે એ સમજીને ત્વરાથી પ્રભુની કુટી તરફ પધાર્યા। શ્રી રાધાજી શ્રી યમુનાજીની સાથે મુક્ત હાસ્ય કરતા કરતા આગળ આગળ ઝડપથી પોતાના કોમળ ચરણો ધરવા લાગ્યા અને પાછળ પાછળ ચારેય સખીઓ એમના પગલાં દબાવવા લાગી। શ્રી યમુનાજી શ્રી રાધાજીને બીજું એક પદ સંભળાવે છે, જાહી તન મન ધન દીજે આલી, તાસો રૂસનો કેસે બની આવે, ઘોષ નૃપતિ સુત એતે પર બહુનાયક, તાતે કહત હો સમુજ ચિત અનતન कैसे पिय पावे, नवल निकुंज नवल बैठे ताते हों पठई, ऐसो समया तो ही सी बड़ भागी न पावे, सोई तो विचित्र गुण रूपत्रिया जो गोविंद प्रभु को रिझावे। हे प्रिय सखी, जेने तन मन धन सर्व कांई सोंपी दीधुं होय एनाथी केम करीने રીસાવાય? રીસાવાથી કોઈ વાત નથી બનતી। આ ઉપરાંત એ વાત પણ છે કે શ્રી નંદનંદન તો બહુનાયક છે, એટલા માટે હું કહું છું કે મનમાં સમજી જાઓ, અન્યથા પ્રિય તમને કઈ રીતે પામી શકશો? પ્રિય નવલ નિકુંજમાં બેઠા છે અને તમારું ચિંતન કરી રહ્યા છે, એટલા માટે એમણે મને મોકલાવી છે। આવો અવસર તમારા જેવી કોઈ બળભાગીને જ મળતો હોય છે। એ તો રૂપ અને ગુણોથી યુક્ત અદ્ભુત નારી છે જે ગોવિંદ પ્રભુને રીઝવી લે છે, સમજ્યા? એટલામાં શ્યામ સુંદર સામેથી આવતા દેખાય છે। શ્રી યમુનાજી શ્રી રાધાજીનો શ્રીહસ્ત છૂટો મૂકી દે છે અને હળવેથી એમને ધકેલે છે। શ્રી રાધાજી ચીલ ઝડપે દોડીને પ્રિયતમને વળગી પડે છે અને એમને ચૂમવા લાગે છે। ચારેય સખીઓ આપસમાં હર્ષાન્વિત થઈને ઉછળી કૂદીને ગાવા લાગે છે, માન છૂટ ગયો રી છૂટ ગયો, નિરખત મોહન વદન, નયન સો નયન મિલત, મુસ્કાત પરસ્પર, ગયો હૈ વિરહ દુઃખ કદન,
કુંડલ સુભગ કપોલ લોલ અરુ ગુણ રૂપ રેખ સદન ગોવિંદ પ્રભુ કી મુખ શોભા પર વાર ફેર ડારો કોટી મદન છૂટી ગયું રે માન છૂટી ગયું મોહનજીનું વદન નિરખતા જ માન છૂટી ગયું નયનથી નયન મળતા જ જુઓ બંને પરસ્પર કેવા મલકાઈ રહ્યા છે બંનેનું વિરહ દુઃખ ભાગી ગયું પ્રભુના કર્ણ કુંડલોનું સૌભાગ્ય તો જુઓ પ્રીત ભરી લાલીમાં છવાયેલા કપોલો એટલે કે ગાલો પર કેવા શોભાયમાન થઈ રહ્યા છે ગોવિંદ પ્રભુની આ મુખ શોભા પર કરોડો કામદેવ વારી નાખીએ એવું મન થાય છે શ્યામા ઝૂકો શ્યામ મનાય કે આવત જ્યો જ્યો કુંવર ચલત હોલે હોલે ત્યો ત્યો પાછે પાછે ધાવત કબહુક આગે કબહુક પાછે નયન સો નયન जुड़ावत कबहुक पंथ के तनिक तिनका दूर करन को धावत कबहुक लक्षण ता रही है मान की ताते अधिक छवि पावत ज्यो मदमत मातंग माते ते डरपत रहत महावत अतिशय शंक मोहन अति आतुर बानिक बहुत बनावत परम रहसी गिरिधर रसलीला जन परमानंद गावत जुओ जुओ रसिक जनो प्रिय सखी श्यामाजीने मनावीने श्याम આવી રહ્યા છે કાનકુંવર ધીરે ધીરે જેમ જેમ આગળ વધી રહ્યા છે ને એમ એમ શ્રી રાધાજી અને શ્રી યમુનાજી એમની પાછળ પાછળ ઉતાવળા થઈને ચરણ ઉપાડી રહ્યા છે આને લીધે બંને પ્રિયાજીઓના સુકોમળ ચરણોમાં ધારણ કરેલા નાજુક રૂપુર છમ 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 ના લયબદ્ધ મધુર ઝણકાર દ્વારા મોહક રસ ઉત્પન્ન કરી રહ્યા છે શ્રી રાધાજી અનેક પ્રકારના મન લુભાવન અડપલાઓ કરતા કરતા રક્તિમ ટસરો ફૂટેલા નયનોમાં પ્રેમ અનુરાગ છલકાવતા છલકાવતા ક્યારેક શ્યામજીની આગળ જઈને ફરી જઈ ઊંધા પગલે ચાલે છે તો ક્યારેક પાછળ પાછળ ચાલીને શ્યામજીનું વસ્ત્ર ખેંચીને એમને પાછળ જોવા પ્રેરે છે ક્યારેક પાછળથી આગળ આવીને અચાનક ઊભા રહી જાય છે અને નયનથી નયન મેળવીને લજ્જાશીલ માદક નયનો દ્વારા ઘણું બધું કહી દે છે ક્યારેક માર્ગમાં પડેલા નાનકડા તણખલાને ઉપાડીને દૂર કરવા માટે દોડી પડે છે અને વાંકા વળીને તણખલાને ઉપાડી લે છે અને ક્યારેક ફરીથી માનના લક્ષણો વાળી મુદ્રા ધારણ કરીને શ્યામજી સન્મુખ લાડ કરે છે કે જેને લીધે એમની સુંદર છબી ઓર સુંદરતમ બની જાય છે એમને માન કરતા જોઈને શ્યામજી ગભરાઈ જાય છે તો બીજી જ ક્ષણે તેઓ ખિલખિલાટ કરતા હસી પણ પડે છે રસિક શિરોમણી મોહનજી અતિશય શંકિત થઈને એવી રીતે પગલાં ભરી રહ્યા છે કે જાણે મદમત હાથણીની મસ્તી જોઈને એનો મહાવત ડરી ગયો હોય પ્રિયા મિલનની આતુરતા છે છતાં શ્યામ સુંદર ઢગલા મોઢે વાતો ડરતા ડરતા કરી રહ્યા છે અને પ્રિયતમાને અવનવી રીતે રીઝવી રહ્યા છે માન કરવાની અને એને છોડાવવાની આ જે રસપ્રચુર લીલા છે એને ગાવાનું ભાગ્ય પણ પરમ સૌભાગ્ય હોઈને તેને પ્રાપ્ત થાય છે હવે શ્રી યમુનાજી પોતાના શ્રીઅંગ પર ધારણ કરેલા ભગવાનના વેશ અને શણગારમાંથી સૌ પ્રથમ મુકુટ ઉતારવાનો પ્રયત્ન કરે છે આ જોઈને યુગલ સ્વરૂપ એમને એવું કરતા રોકી લે છે હે પ્રિયા यमुने जो आजू की इस अद्भुत मान लीला की याद में आप सदा सर्वदा यही श्रृंगार धारण किया करो ऐसा हम दोनों चाहे हैं और दूसरी बात यह है कि अब हमें सरस्वत कल्प की लीलाएं खेलने के लिए भूतल पर जाने की इच्छा भई है तासु आप शीघ्र ही वहां पधारो और सभी पूर्व तैयारियां आरंभ करो जैसी आपकी इच्छा और आज्ञा प्राणनाथ तो आवा एक अद्भुत અને રસ ઝરતા પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે સ્વયં પોતે ભૂતલ પર પધારીને સારસ્વત કલ્પની લીલાઓ ખેલવા ચાહે તો તેઓ પણ ભૂતલ પર પ્રસ્થાન કરે ત્યારે શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુભૂતિ મેળવવા માટે દોડી ગયા
માંડીલાના આ જ પ્રસંગને મળતા બીજા 2 પ્રસંગો પણ આપણને પ્રાપ્ત થાય છે. જો કે એ 2 પ્રસંગો અંગે અત્યધિક પ્રચાર નથી. એ વિશે અષ્ટશિખાઓએ કોઈ પદ્યો રચ્યા હોય એવું જાણમાં નથી, છતાંય વાત નીકળી જ છે. તો આવો આપણે ઉપરછડી રીતે એ 2 પ્રસંગોને પણ થોડા થોડા માણી લઈએ. એક વખત શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને માન કરવા માટે હઠ પકડી અને વિનવી લીધા અને શ્રી ઠાકોરજી તેમની હઠ પૂરી કરવા માન કર્યું. શ્રી સ્વામિનીજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ શ્રી ઠાકોરજીના માનને છોડાવી ન શક્યા. શ્રી સ્વામિનીજી ખૂબ જ પરિશ્રમિત થઈ ગયા. શું કરવું તે કંઈ સૂઝ્યું નહીં. ત્યારે શ્રી યમુનાજી એમની વહારે ધાયા. એક યુક્તિ સુઝાડી. એ યુક્તિ પ્રમાણે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીની જેમ જ મુકુટ કાચનીનો શ્રૃંગાર ધારણ કરાવ્યો. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી બિરાજતા હતા એની કુંજમાં પધાર્યા. શ્રી યમુનાજીને પોતાના જેવો શ્રૃંગાર ધારણ કરીને પધારતા જોઈ શ્રી ઠાકોરજી હસી પડ્યા. એમનું માન છૂટી ગયું. તે દિવસથી યુગલ સ્વરૂપની ઈચ્છાથી શ્રી યમુનાજી મુકુટ કાશીનો શ્રૃંગાર ધારણ કરી રહ્યા છે. તો આવો જ બીજો પ્રસંગ આપણને કંઈક આ રીતે પ્રાપ્ત થાય છે. જો કે આ માન લીલા નથી પણ રાસ લીલા છે. માત્ર મુકુટ કાશીનો શ્રૃંગાર ધારણ કરવા અંગેની જ વાત છે. પ્રભુએ જ્યારે શરદ ઋતુની રાત્રિમાં વેણુનાદ કરીને શ્રી ગોપીજનોને રાસ ખેલવા માટે બોલાવ્યા ત્યારે મનોરથી શ્રી ગોપીજનોએ આવીને પ્રભુને વિનંતી કરી, મહારાજ, મુકુટ કાશીના શ્રૃંગારમાં આપ સાક્ષાત પુરુષોત્તમ રૂપે દર્શન આપો છો. અમે તો વ્રજની અબોધ નારીઓ છીએ. અમે આપના આ ઐશ્વર્યની બરાબરી નહીં કરી શકીએ અને જો આપની બરાબરી નહીં કરી શકીએ તો રસનો આનંદ નહીં આવે. માટે આપનો આ શ્રૃંગાર આપ વડો કરી લો. ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે શ્રી ગોપીજનોની વાત તો સાવ સાચી છે, પરંતુ અહીં એવું કોણ છે કે જેને મારા શ્રૃંગાર સાચવવા આપું? અહીં તો જેટલા છે બધા રાસને માટે તત્પર છે. ત્યારે એમની વિમાસણ કળી જઈને શ્રી યમુનાજી જલમાંથી પ્રગટ થયા. એમણે શ્રી પ્રભુને વિનંતી કરી, નાથ, આપ મારા તટે સર્વવ્રત સુંદરીઓને રાસવિલાસનું સુખ આપવા માટે તત્પર થયા છો. એ મારું અહોભાગ્ય છે. આપ નિસંકોચપણે આપનો શ્રૃંગાર મને સોંપીને એ સૌને સુખ આપો. નિર્ગુણ સ્વરૂપ શ્રી યમુનાજીની આવી પરોપકારિતા અને તત્સુખની ભાવના જાણીને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. એમણે પોતાનો મુકુટ કાચનીનો શ્રૃંગાર વડો કરીને શ્રી યમુનાજીને ધારણ કરાવ્યો. તે ધારણ કરતા જ પ્રભુના સર્વ ગુણો અને ધર્મ શ્રી યમુનાજીમાં પ્રગટ થયા. રાસ આરંભાયો, ચગ્યો અને સર્વને અત્યંત સુખ પ્રાપ્ત થયું. રાસના સમાપન પછી શ્રી યમુનાજી પ્રભુનો શ્રૃંગાર ઉતારીને પાછો આપવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ તેમને એમ કરતા વાર્યા. શ્રી ગોપીજનોએ પણ શ્રી યમુનાજીને એમ કરતા રોક્યા અને એ જ શ્રૃંગાર ધારણ કરી રાખવા વિનવ્યા. શ્રી યમુનાજી માની ગયા. આમ ત્યારથી શ્રી યમુનાજીએ ભક્તોના સુખ ખાતર પ્રભુના મુકુટ કાશીનો શ્રૃંગાર પોતે અંગીકાર કરી લીધો. ભગવાનના પ્રિય ભક્તોમાં જે કોઈ કલિરૂપ દોષ હોય એને શ્રી યમુનાજી દૂર કરી દે છે, અથવા તો ભગવાનને જ પ્રિય છે એવા શ્રી યમુનાજી ભક્તોના દોષોને દૂર કરે છે. આવો જોઈએ છીએ આ જ વાત પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસ કેવી રીતે કહે છે. શ્રી યમુનાજી અધમ ઉદાહરણની મેં જાની, ગોધન સંગ શ્યામઘન સુંદર લલિત ત્રિભંગી દાની, ગંગા ચરણ પરસતે પાવન હર શિર ચિકુર સમાની, સાત સમુદ્ર ભેદ યમ ભગિની હરિ નખ શિખ લપટાની, રાસ રસિક મણિ નૃત્ય પરાયણ પ્રેમ પુંજ ઠકુરાની, આલિંગન ચુંબન રસ વિલસત કૃષ્ણ પુલિન રજધાની, ગ્રીષ્મ ઋતુ સુખ દેત નાથ કુસંગ રાધિકારાની, ગોવિંદ પ્રભુ રવિ તનયા પ્યારી ભક્તિ મુક્તિ કી ખાની. અર્થાત મેં જાણ્યું છે કે શ્રી યમુનાજી અધમ જીવોનો ઉદ્ધાર કરવા વાળા છે. ઘનશ્યામ પ્રભુ ગાયોના સમૂહ સાથે શ્રી યમુનાજીના તટ પર જ વસે છે. આપના ચરણના સ્પર્શથી જ તો ગંગાજી પાવન થયા છે અને મહાદેવજીના મસ્તકની કેશ જટામાં સમાયા છે. યમરાજાના ભગીની શ્રી યમુનાજી 7 સમુદ્રોને ભેદીને પધાર્યા છે અને શ્રી હરિની સાથે વેલીની જેમ અંગે અંગે લપટાયા છે. રાસમાં રસિકમણી અને નૃત્યમાં પરાયણ એવા ઠકુરાણી શ્રી યમુનાજી પ્રેમના પુંજ સમાન છે. શ્રી કૃષ્ણના આલિંગન ચુંબન રસથી આપ સિદ્ધ છો, કેમ કે શ્રી કૃષ્ણની રાજધાની આપના પુલિનમાં છે, અથવા તો શ્રી કૃષ્ણના આલિંગન ચુંબન રસથી આપના પુલિનથી રદ્ધાની રંગની થઈને વિલસી રહી છે.
હે શ્રી યમુનાજી, આપ ગ્રીષ્મ ઋતુમાં પ્રિયા રાધિકાજીના સાથે વિહારવાળા પ્રીતમનાથને સુખ આપો છો. ગોવિંદ સ્વામી કહે છે કે રવિ તનયા શ્રી યમુનાજી ભક્તિ અને મુક્તિની ખાણરૂપ છે. પ્રીતમ પ્રીતહિતે પયે. આટલું વર્ણતા તો રસિક પ્રીતમ શ્રી હરિરાયજી સ્વયં એટલા રસાવેશી થઈ ગયા કે એમના અંગે અંગમાંથી રસધારાઓ પ્રસ્ફુટવા લાગી. ગૌરવર્ણના દેહ ઓર દેદીપ્યમાન થઈ ઝળહળી ઉઠ્યો. ઘાટ ઉપર અંતરિક્ષમાં બિરાજીને પોતાનું ચરિત્રનું શ્રવણ કરી રહેલા શ્રી યમુનાજીએ શ્રી હરિરાયજીને યુગલ સ્વરૂપની માધુર્ય લીલાનો રસ વધુ પ્રકટ કરતા અટકાવ્યા. શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીને નમન કરી હવે પછીના શ્લોકનું વિવરણ આવતીકાલ પર રાખીને આજના સત્સંગનું સમાપન જાહેર કર્યું. સૌ શ્રોતા સેવકોએ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપણે પણ કરીએ. ચરણ સ્પર્શ કરીએ. આપણે પણ ચરણ સ્પર્શ કરીએ. એમના ચરણોની રજને પોતાના મસ્તકે ધારણ કરી આપણે પણ ધારણ કરીએ અને રસને વાગડતા વાગડતા વિખરાયા. આ રીતે આપણે પણ આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું